જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ભારત વિકાસ પરિષદ શાખામાં પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલા ટીમ દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એ વિભાગમાં 36 બહેનોએ ભાગ લીધો અને બી વિભાગમાં 22 બહેનોએ ભાગ લીધો હતો. ટોટલ સ્પર્ધકો 58 એ વિભાગમાંથી પ્રથમ નંબર સોલંકી આસ્થા આર, તૃતીય નંબર પીઠવા દિયાબેન અને તૃતીય નંબર રાખોલિયા ધર્મીબેન તેમજ બી વિભાગમાં પ્રથમ ભીમજિયાની જલ્પાબેન જી, દ્વિતીય દેવાણી શિવાંગીબેન વી તેમજ તૃતીય નંબર વિઠલાણી ઈશિતાબેન જેનો નંબર આવ્યો હતો. નિર્ણાયકની ભૂમિકા KVMના આચાર્ય વર્ષાબેન ભાખર તેમજ સ્નેહલબેન કુંભાણીએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં મહિલા સંયોજિકા શ્રીમતી કંચનબેન ગજેરા, સહસંયોજિકા શ્રીમતી શારદાબેન રાખોલિયા, ઉષાબેન સોલંકી તેમજ ગોપીબેન સુબાએ ભારે જહેમત ઉઠાવી હતી. તમામ વિજેતાઓને આયોજકો અને ભારત વિકાસ પરિષદની ટીમે ખૂબ અભિનંદન આપ્યા હતા. ભારત વિકાસ પરિષદ દ્વારા રાખી પ્રદર્શન સેલનું આયોજન કરેલું હતું, જેમાં 55 બાળકોએ ભાગ લીધેલો હતો અને એમાં વિભાગ એ અને વિભાગ બી બંને વિભાગ પાડવામાં આવેલા હતા. વિભાગ એની અંદર 15 વર્ષથી નીચેના બાળકોને લેવામાં આવેલ હતા અને 15 વર્ષથી ઉપરના વિભાગ બીમાં લેવામાં આવેલા હતા. બધાએ ખૂબ સરસ રાખડીની હાથથી બનાવટે ખૂબ મહેનત કરી હતી અને બધાએ ખૂબ સરસ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમની અંદર આ સ્પર્ધાની અંદર ભાગ લીધેલો હતો અને જેમાં 1, 2 અને 3 ઇનામ આપેલા હતા. વિભાગ એના 3 ઇનામ અને વિભાગ બીની અંદર 3 સ્પર્ધકોને ઇનામ આપેલા હતા અને સાથે પ્રોત્સાહિત ઇનામ પણ બંને વિભાગમાંથી આપેલા હતા. એટલે ખૂબ સરસ આ કાર્યક્રમની અંદર બધા બાળકોએ ખૂબ સરસ ઉત્સાહપૂર્વકથી ભાગ લીધેલો હતો. ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત રાખડી બનાવવાની સ્પર્ધામાં આજરોજ હું કુંભાણી સ્નેહલબેન સાથે વર્ષાબેન ભાખર કે જે KVM સ્કૂલના આચાર્ય છે, અમે બંને આ રાખડીના બંને વિભાગો માટેના નિર્ણાયક શ્રી તરીકે કાર્ય કરેલું હતું. આ સ્પર્ધામાં એ વિભાગમાં 15 વર્ષથી નાની ઉંમરના ભાઈઓ બહેનો તથા બી વિભાગમાં 15 વર્ષથી ઉપરની બહેનોએ ભાગ લીધો હતો. આ દરેક સ્પર્ધકોએ સરસ મજાની જે વસ્તુઓ તૈયાર કરેલી હતી એના માટે કાચી વસ્તુઓ તરીકે એણે બને ત્યાં સુધી સૌથી સસ્તી વસ્તુઓ છે એવો ઉપયોગ કરેલો હતો. જેમ કે એણે લોટમાંથી રાખડીઓ બનાવેલી હતી, પછી કોઈ સ્ટો જેવી વસ્તુઓ જેમ કે કાગળની પટ્ટીઓ એમાંથી બનાવેલી હતી, રૂમાંથી બનાવેલી રાખડીઓ છે. સાથે આ રાખડીઓને આકર્ષક બનાવવા માટે એમણે વોટર કલર અને બીજી વસ્તુઓનો ઉપયોગ કરેલો હતો. આ વસ્તુઓ પણ બને ત્યાં સુધી ઓછા આ રાખડીઓમાં એટલી આકર્ષક રાખડીઓ હતી કે અમને નિર્ણય લેવામાં પણ ખૂબ મુશ્કેલી ઊભી થઈ હતી. એટલા માટે અમે 1, 2, 3 નંબર તો આપેલા જ છે, સાથે પ્રોત્સાહક ઇનામો તરીકે પણ 2 બહેનોને પ્રોત્સાહક ઇનામો આપેલા છે. આ વિજેતા છે રાખડી સ્પર્ધાના વ્યક્તિઓ છે એ લોકોને ભારત વિકાસ પરિષદ આયોજિત જે ઇનામ વિતરણ કાર્યક્રમ હશે તેમાં ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સાથે રક્ષાબંધનના પાવન પર્વ માટે બધાને શુભેચ્છાઓ. નંબર બાજુના નંબર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આ એ વિભાગની બહેનો છે અને આ બી વિભાગની બહેનો છે કે જેમણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલો છે. અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.